નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 7, વિષય છે ગુજરાતી, એકમ 20 જાદુઈ થેલો. આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો એકમ છે જાદુઈ થેલો. મિત્રો, આ એકમમાં આપણને પ્રધાનમંત્રી બાલ રાષ્ટ્રીય પુરસ્કાર અંગેની સુંદર વાત કરવામાં આવી છે, જેમાં અનુષ્કા જોલી અને સૌર્યજીત આ બંને બાળકોના ઉદાહરણ દ્વારા આપણા દેશમાં જે પ્રતિભાઓ છે, દર વર્ષે પ્રધાનમંત્રી દ્વારા આ પ્રતિભાવાન બાળકોનું જે સન્માન કરવામાં આવે છે તેની સુંદર મજાની વાત બગીચામાં દાદાજી દ્વારા બાળકો જોડે રહી અને સુંદર રીતે રજૂ કરવામાં આવી છે. તમે આ એકમને જોયો હશે, વાંચ્યો હશે, સમજ્યા હશો અને શીખ્યા હશો. તો મિત્રો, આ જે જાદુઈ એકમ છે, જાદુઈ થેલો એકમ છે, તેને શીખ્યા બાદ હવે આપણે મિત્રો આ એકમના સૌપ્રથમ શબ્દાર્થ જોઈ લઈશું. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દો પૂછાય, શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થશે. તો જોતા જઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ આપ્યા છે. પહેલો છે કુતૂહલ, જેનો અર્થ થશે કશુંક નવું, જોવા જાણવાની ઉત્કંઠા. ત્યારબાદ કૌતુક એટલે નવાઈ ભરી વસ્તુ. આગળ સલામતી એટલે સુરક્ષિતતા. તો મિત્રો, આ રીતે આપણે શબ્દાર્થ સમજતા જઈશું. આગળ કવચ એટલે બખ્તર. ચોપાનીયું મતલબ 2-5 પાનાનું પતાકડું અથવા આપણે અંગ્રેજીમાં કહી શકીએ પેમ્ફલેટ. પણ એટલે પ્રતિજ્ઞા. મિત્રો, અહીં પણ શબ્દ પ્રતિજ્ઞાના અર્થમાં લેવામાં આવેલી છે. ત્યારબાદ કિલકારી, અર્થ કિલકાર અથવા આનંદ ભર્યું કલબલાટ. આગળ અતથી ઇતિ મતલબ પહેલાથી છેલ્લે સુધી. તો મિત્રો, આટલા શબ્દો આપણને આપેલા છે, આપણે તેનો અભ્યાસ કરી લીધો. તમે પણ આ શબ્દોને જોઈ લેજો, વાંચી લેજો અને લખી લેજો, જેથી પરીક્ષામાં કોઈ પ્રશ્ન પૂછાઈ જાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. મિત્રો, ત્યારબાદ હવે જોશું આપણે આ એકમનું સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં જે આપણને પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોમાં કરતા જઈશું. તો મિત્રો, સૌપ્રથમ પહેલો પ્રશ્ન આપણને આપેલો છે વાતચીત. વાતચીતમાં જે પ્રશ્નો છે આપણે તેના ઉત્તરો સૌપ્રથમ જોતા જઈએ. તો મિત્રો, વાતચીતમાં કુલ આપણને 7 પ્રશ્નો પૂછેલા છે. પહેલો પ્રશ્ન, તમને વાર્તા કોણ કોણ સંભળાવે છે? મિત્રો, આ પ્રશ્નનો ઉત્તર તો તમને જ ખ્યાલ હોય કે તમને ઘરે, શાળામાં કે અન્ય કોઈ જગ્યાએ વાર્તા કોણ કહે. તો મિત્રો, ઉત્તર આપણે આ રીતે લખી શકીએ. મને મારા દાદા, દાદી, મમ્મી અને પપ્પા વાર્તા સંભળાવે છે. એમ તમને જે લોકો વાર્તા સંભળાવતા હોય તેનો ઉત્તર તમારે અહીં લખવાનો છે. આગળ પ્રશ્ન 2, નવી જાણકારી મેળવવા તમે શું શું કરો છો? મિત્રો, તમારે કોઈ નવી જાણકારી મેળવી છે, નવી માહિતી મેળવી છે તો તમે શું કરશો તે તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું. તો ના ઉત્તર લખી શકાય, હું નવી જાણકારી મેળવવા માટે દરરોજ નિયમિત સમાચાર પત્ર અને ન્યૂઝ ચેનલ જોઉં છું. સાથે સાથે વધારે માહિતી માટે ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરું છું. ક્યારેક શાળાની લાઇબ્રેરીનો પણ ઉપયોગ કરું છું. તો મિત્રો, આ રીતે હું નવી માહિતી મેળવું છું. એમ તમે માહિતી મેળવવા માટે શું શું કરો છો એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવું. આગળ જોઈએ પ્રશ્ન 3, શું શું કરીએ તો બાલવીર પુરસ્કાર મળે? તો ઉત્તર આ પ્રમાણે: કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્રે, સમાજ સેવા અને રમતગમત ક્ષેત્રે અને વિજ્ઞાન અને ટેકનોલોજી. આમ આ 7 પ્રકારની પ્રતિભા માટે બાલવીર પુરસ્કાર આપવામાં આવે છે. બાલવીર પુરસ્કાર 5 થી લઈ અને 18 વર્ષ સુધીના બાળકોને અપાય છે. તો મિત્રો, આ રીતે આપણે બાલવીર પુરસ્કાર વિશેની માહિતી છે. આવા કાર્યો કરીએ સારા તો આપણને બાલવીર પુરસ્કાર આપવામાં આવે છે. આગળ બીજું ખાસ યાદ અપાવી દઉં કે તમારા પાઠ્યપુસ્તકમાં પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર છે તેના માટેના 6 વિભાગો આપેલા છે, પરંતુ નવી માહિતી પ્રમાણે કુલ 7 વિભાગોમાં અત્યારે પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર આપવામાં આવે છે.
પાઠ્યપુસ્તકમાં 6 છે, અહીં આપણે 7 લખેલા છે. તમને મનમાં પ્રશ્ન થાય કે 7 વિષયો કેવી રીતે, તો નવી માહિતી પ્રમાણે તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરજો. એમાં તમને માહિતી મળી જશે કે પ્રધાનમંત્રી બાળ પુરસ્કાર કુલ 7 વિભાગો માટે આપવામાં આવે છે. આગળ, જો જાદુઈ થેલાવાળા દાદાજી તમને મળી જાય તો તમે તેમની પાસે શું શું વાતો કરો? તો આ રીતના ઉત્તર લખી શકાય. જો જાદુઈ થેલાવાળા દાદાજી મને મળી જાય તો હું તેમની પાસેથી ઘણી બધી માહિતી મેળવી લઉં. મારા મનમાં જે પ્રશ્નો છે તેના ઉત્તરો તેમની પાસેથી મેળવી લઉં. તો મિત્રો, મને આ જાદુઈ થેલાવાળા દાદાજી મળી જાય, જેમ પેલા બાળકોની બગીચામાં મળ્યા હતા અને વાર્તા કહી હતી તે પ્રમાણે તો મને મળે તો મિત્રો હું આ રીતના તેમની પાસેથી માહિતી મેળવી લઉં. એમ તમે જો આ દાદાજી મળે તો તમે શું કરશો એ તમારે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું. આગળ વધીએ. પ્રશ્ન 5 છે મિત્રો, તમારા મિત્રનું ક્યારે સન્માન થયું છે? ક્યારે? જોઈએ ઉત્તર. હા, મારો મિત્ર સુંદર ચિત્રકાર છે. તે કલા મહોત્સવમાં જિલ્લા કક્ષાએ પ્રથમ નંબર લાવ્યો હતો. તે બદલ તેનો પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું. એમ મિત્રો, તમારો કોઈ ખાસ મિત્ર છે, દોસ્ત છે, તેનું ક્યારે સન્માન થયું હોય તો તમારે આ રીતના ઉત્તર લખવાનો છે. આગળ વધીએ. પ્રશ્ન 6, તમે સાંભળે, વાંચે કે જોઈ બહાદુરીના પ્રસંગ વિશે કહો. મિત્રો, તમે ક્યાંય સાંભળેલો હોય, વાંચેલો હોય, જોયેલું હોય, જાણેલો હોય તેવો બહાદુરીનો પ્રસંગ તમારે અહીં રાખવાનો છે. આપણે જે અત્યારે ઉત્તર જોઈ રહ્યા છીએ તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતો છે, તો આ રીતના ઉત્તર લખી શકીએ. હા, મેં એક બહાદુરીનો પ્રસંગ વાંચેલ છે. રોહન રામચંદ્ર બહિર મહારાષ્ટ્રના રાજોરી નવગણ ગામનો રહેવાસી છે. તે તેના ગામમાંથી પસાર થતી ડુમરી નદીમાં પૂરના પાણીમાં તણાતી એક મહિલાને બચાવી નદી કિનારે લાવ્યો હતો. આ વીરતા ભરેલ કામ માટે તેને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2023 બહાદુરીના વિભાગમાં સન્માન કરવામાં આવેલ. તો મિત્રો, આ મેં પ્રસંગ વાંચેલો છે. એમ તમે જે પ્રસંગ વાંચ્યો હોય તે તમારે અહીં આ રીતના ઉત્તર સ્વરૂપે લખવાનો છે. તો અહીં રામચંદ્રની વાત છે. એમ તમે તમારા ગામ, શહેર, આજુબાજુ, છાપામાં, ટીવીમાં, ન્યૂઝમાં ક્યાંય આવો બહાદુરીનો પ્રસંગ વાંચ્યો હોય તો તમારે આ રીતના આપણે લખી શકીએ. આગળ જોઈએ. પ્રશ્ન 6, તમે કોઈ બહાદુરીનું કામ કર્યું છે? ક્યારે? તમે કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તો તમારે તે લખવાનું છે. તો જોઈએ ઉત્તર. એકવાર હું અને મારો મિત્ર શાળાએ જતા હતા. રસ્તામાં એક નાના ગલુડિયાને મોટા કૂતરાઓ જોર-જોરથી ભસી તેને કરડવાનો પ્રયત્ન કરતા હતા. મેં અને મારા મિત્રએ આજુબાજુમાંથી મોટી લાકડી લઈ આવી તે મોટા કૂતરાઓને ત્યાંથી ભગાડ્યા અને નાના ગલુડિયાનો જીવ બચાવ્યો હતો. તો મિત્રો, મેં આવું નાનકડું ગલુડિયું હતું એને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. તો મિત્રો, આવું તમે કોઈ કામ કર્યું હોય તો તમારે તે અહીં ઉત્તર સ્વરૂપે લખવાનું છે. આ જે ઉત્તર છે તે નમૂનારૂપ છે. ગલુડિયાનું ઉદાહરણ આપ્યું છે તે માત્ર નમૂનારૂપ અને સમજણ પૂરતું છે. એમ તમે ક્યારે કોઈ બહાદુરીનું કામ કર્યું હોય તો તમારે તે આ રીતના ઉત્તર સ્વરૂપે લખવું. તો મિત્રો, આપણે વાતચીતના કુલ 1 થી 7 પ્રશ્નો છે. તમારા અનુભવના આધારે આપણે આ ઉત્તરો લખવાના છે. તો આ રીતના આપણે ઉત્તરો લખીશું. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો, હવે છે પ્રશ્ન નંબર 2, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. વાક્ય સાચું હોય તો હા અને ખોટું હોય તો ના લખવું. જોઈએ ઉત્તર. દાદાજી ખભે પીળા રંગનો થેલો લઈને આવતા. તો મિત્રો, વાક્ય ખોટું છે માટે ઉત્તર લખીશું ના. દાદાજીએ થેલામાંથી વાર્તાનું પુસ્તક કાઢ્યું. તો મિત્રો, વાક્ય ખોટું છે. ઉત્તર ના. દાદાજીએ બાળકના સાહસની વાત તો કરી. તો મિત્રો, એકમમાં વાત સાચી છે તો આપણે લખીશું હા. અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી હતી. તો મિત્રો, આપણે એકમમાં જોયું તો અનુષ્કા જોલીએ એક એપ બનાવી હતી, એપ્લિકેશન જે બાળકોની સુરક્ષા માટે હતી. તો વાત સાચી છે તો આપણે લખ્યું હા. સૌર્યજીત બોક્સિંગમાં નામ રોશન કર્યું હતું. તો વાત ખોટી છે. તમે સૌર્યજીતનું ઉદાહરણ તો સાંભળેલું જ છે કે તેને શેમાં નામ રોશન કર્યું હતું. તો વાત આવશે ખોટી માટે લખીશું ના. પહેલું ખોટું, બીજું ખોટું, ત્રીજું અને ચોથું સાચું અને પાંચમું ખોટું. જો વાક્ય સાચું હોય તો આપણે હા લખ્યું અને વાક્ય ખોટું હોય તો ના લખ્યું. તમે પણ આ રીતના ઉત્તરો લખી લેજો. આગળ વધીએ. મિત્રો, હવે છે મુદ્દો અગત્યનો.
આપણને વાત કરી છે ફકરામાં વાક્યો આડા અવળા થઈ ગયા છે. વાક્યોને પાઠના ઘટનાક્રમ મુજબ ગોઠવી ફકરો આપણે ફરીથી લખવાનો છે. તો મિત્રો આ રીતના આપણને એકમમાંથી એક ફકરો આપ્યો છે, પરંતુ તે ફકરામાં વાક્યો આડા અવળા થઈ ગયા છે, અથવા તો પાઠમાંથી જે વાક્યો પસંદ કરવામાં આવ્યા છે તે ક્રમ અનુસાર નથી. આપણે એકમમાં જે પ્રમાણે વાક્યો બન્યા છે, જે પ્રમાણે વાક્યો ગોઠવાયેલા છે, ઘટના ગોઠવાયેલી છે, તે પ્રમાણે આપણે આ ફકરાને લખતા જઈએ. તો જોઈએ આમાંથી પહેલું વાક્ય કયું આવશે. પહેલું વાક્ય મિત્રો આ આવશે, દાદાજીએ પાર્કમાં આવ્યા. મિત્રો આ વાક્યને આપણે પહેલું લખીશું. ત્યારબાદ બીજું વાક્ય મિત્રો એકમના આધારે આવશે, છોકરાઓએ ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું કશુંક લાવ્યા હશે. તો મિત્રો આને આપણે આપીશું 2 નંબર. તમે જ્યારે ફકરો લખો ત્યારે આ વાક્ય પહેલું, ત્યારબાદ આ વાક્ય લખીશું. ત્યારબાદ ત્રીજું વાક્ય આવશે, એમનો જાદુઈ થેલો ખોલ્યો. આને મિત્રો આપણે 3 નંબર આપીશું, કેમ કે આપણે આ ત્રીજું વાક્ય લખવાનું છે. ચોથું વાક્ય આવશે, દાદાજીએ થેલામાંથી છાપું કાઢ્યું. તો મિત્રો આને આપણે આપીશું 4 નંબર. પહેલું વાક્ય, બીજું વાક્ય, ત્રીજું વાક્ય અને ચોથું વાક્ય. આગળ વધીએ. પાંચમું વાક્ય મિત્રો આવશે, દાદાજીએ અનુષ્કા જોલી વિશે માહિતી આપી. આ વાક્ય મિત્રો પાંચમું આવશે. ત્યારબાદ છઠ્ઠું વાક્ય આવશે મિત્રો, દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી. આને આપણે આપીશું 6થો નંબર. 7મો નંબર આવશે મિત્રો, દાદાજીએ શૌર્યજીત વિશે વાતો કરી. આ 7મો નંબર. અને છેલ્લું વાક્ય મિત્રો 8મું વાક્ય, થેલામાંથી તલની ચીઠી કાઢીને બધાને આપી. મિત્રો આ છે 8મો નંબર. તો મિત્રો હવે જ્યારે આપણે ફકરો લખીશું ત્યારે પહેલું વાક્ય, દાદાજી પાર્કમાં આવ્યા. બીજું વાક્ય, છોકરાઓએ ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું કશુંક લાવ્યા હશે. ત્રીજું વાક્ય, એમનો જાદુઈ થેલો ખોલ્યો. ચોથું વાક્ય, દાદાજીએ થેલામાંથી છાપું કાઢ્યું. પાંચમું વાક્ય, દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગતે માહિતી આપી. છઠ્ઠું વાક્ય મિત્રો, દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી. સાતમું વાક્ય, દાદાજીએ શૌર્યજીત વિશે વાતો કરી. અને 8મું વાક્ય, થેલામાંથી તલની ચીઠી કાઢીને બધાને આપી. તો મિત્રો આ રીતે ક્રમશઃ 1 થી 8 વાક્યો લખશું એટલે આપણું ફકરો ક્રમમાં ગોઠવાઈ જશે. તો આ રીતના તમારે આ કામ કરવાનું છે. તમે જાતે પ્રયત્ન કરશો, એકમમાંથી આ ફકરાઓ શોધશો, તેમાંથી વાક્યો શોધશો, તો તમને આ કાર્ય કરવાની ખૂબ મજા આવશે. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 4, જેની આપણને સૂચના આપી છે આ પ્રમાણે છે સૂચના, આપેલા શબ્દ શતરંજમાંથી ક્રિકેટરોને ઓળખો અને લખો. મિત્રો આ તો ખૂબ મજાની વાત આવી. શબ્દ જોડકું આપ્યું છે અને તેમાં ક્રિકેટરોના નામ આપ્યા છે. આપણે ક્રિકેટરોના નામ લખતા જવાના છે અને આમાંથી આપણે શોધતા જવાના છે. તો જોતા જઈએ. સૌપ્રથમ મિત્રો આપણને નામ આપ્યું છે શ્રેયસ અય્યર. તમે જોશો પહેલી જ લાઈનમાં શ્રેયસ અય્યર લખીને આપ્યું છે. તો આપણે પહેલું નામ શોધ્યું શ્રેયસ અય્યર. તો અહીં લખીશું આપણે શ્રેયસ અય્યર. આગળ વધીએ. ત્યારબાદ હવે મિત્રો આપણે બીજું નામ શોધીએ. બીજું નામ મિત્રો આ રહ્યું વિરાટ કોહલી. હું તમને અક્ષરો ઉપર ગોળ રાઉન્ડ કરીને બતાવી રહ્યો છું. તો એ નામ લખશું વિરાટ કોહલી. આગળ વધીએ. ત્યારબાદ તો રોહિત શર્મા. જોઈ શકો છો રોહિત શર્મા. આગળ વધીએ. ત્યારબાદ છે ગાંગુલી. ત્યારબાદ સચિન. મિત્રો આ રીતે આપણને ઘણા બધા નામ મળતા જશે. આગળ વધીએ. ત્યારબાદ હાર્દિક પાંડ્યા. આપ સૌ જાણો છો તેના વિશે. આગળ શુભમન ગિલ. શુભમન નામ છે અહીં. શુભમન. ત્યારબાદ આગળ જોઈએ તો વિનોદ.
મિત્રો આટલા ક્રિકેટરો મને મળ્યા છે. શ્રેયસ અય્યર, વિરાટ કોહલી, રોહિત શર્મા, ગાંગુલી, સચિન, હાર્દિક, શુભમન ગિલ અને વિનોદ કાંબલી. મિત્રો આ સિવાય પણ કોઈ ક્રિકેટરના નામ રહી જતા હોય તો તમે જોજો અને એ નામ તમે અહીં ઉમેરી દેજો. તો આ રીતના આપણે લેખન કાર્ય કરી લઈશું. મિત્રો આ પ્રવૃત્તિ કરવાનો તમને ખૂબ જ મજા આવશે. હવે આગળ વધીએ. મિત્રો પ્રશ્ન નંબર 5 આપ્યો છે આપણને, જેની સૂચના આ પ્રમાણે છે. રેખાંકિત કરેલા શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે. આપણને પહેલું વાક્ય આપ્યું છે, મને સોમવારે જ બોલાવ્યો, નહીતર મંગળવારે તો હું જવાનો જ હતો. તો મિત્રો અહીં નહીતર શબ્દોનો ઉપયોગ કરી આપણે નવું વાક્ય બનાવવાનું છે. તો આપણે આ રીતના બનાવી શકીએ. હું આજે અમદાવાદ ગયો, નહીતર અંબાજી જાત. હું આજે અમદાવાદ ગયો, નહીતર હું આજે અંબાજી તો જવાનો જ હતો. તો નહીતર શબ્દનો ઉપયોગ કરી મેં આવું વાક્ય બનાવ્યું. એમ તમે નહીતર શબ્દનો ઉપયોગ કરી કોઈ પણ નવું વાક્ય બનાવી શકો છો. આગળ વધીએ. ત્યારબાદ જ્યારે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું ત્યારે મારી ઉંમર 8 વર્ષની હતી. તો આપણે કહી શકીએ, જ્યારે વરસાદ પડશે ત્યારે નદીમાં પાણી આવશે. મિત્રો અહીં જ્યારે અને ત્યારે આ બંને શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્ય બનાવ્યું છે. એમ તમે જ્યારે ત્યારે શબ્દોનો ઉપયોગ કરી કોઈ પણ નવું વાક્ય બનાવી શકો છો. આપણે જે વાક્ય લખ્યું છે તે માત્ર ઉદાહરણ પૂરતું જ છે. આગળ, વરસાદ ખૂબ જ હતો છતાં પણ અમે શાળામાં રજા ન પાડી. તો મિત્રો લખી શકીએ, ઠંડી ખૂબ જ હતી છતાં પણ વિદ્યાર્થી પ્રવાસ ગયા. ઠંડી ખૂબ હતી છતાં પણ વિદ્યાર્થીઓ પ્રવાસ ગયા. તો મિત્રો આ રીતે તમે પણ છતાં પણ શબ્દનો ઉપયોગ કરી અને વાક્ય નવું બનાવી શકો છો. આપણે જે વાક્ય લખ્યું છે ઉદાહરણ પૂરતું છે. હવે આગળ વધીએ. મારી પતંગ કપાઈ ગઈ તો પણ મેં પતંગ ચગાવવાનું ચાલુ રાખ્યું. મારી પતંગ કપાઈ ગઈ તો મેં નવ પતંગ લઈ અને પતંગ ચગાવવાનું મેં ચાલુ રાખ્યું. રિસેસ પૂરી થઈ ત્યારબાદ બધા જ વર્ગખંડમાં ગયા. તો મિત્રો તો પણ શબ્દનો ઉપયોગ કરી આપણે આગળનું વાક્ય પૂરું કર્યું. ત્યારબાદ શબ્દનો ઉપયોગ કરી આપણે આગળનું વાક્ય પૂરું કર્યું. એમ તમે પણ આ વાક્યોને તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો. આ વાક્યો સિવાય તમે નવા વાક્યો બનાવીને પણ લખી શકો છો. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો હવે છે વાત જ ના પૂછો એ શબ્દનો ઉપયોગ કરી આપણે વાક્યો બનાવવાના છે. વાત જ ના પૂછો શબ્દ સમૂહનો ઉપયોગ કરી બીજા વાક્ય બનાવો. આપણને ઉદાહરણ આપ્યું છે, એમાંથી એવી વસ્તુઓ નીકળે કે વાત જ ના પૂછો. હવે મિત્રો બાકીના આપણે 4 વાક્યો બનાવવાના છે કે જેમાં વાત જ ના પૂછો આ શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્યો બનાવવાના છે. તો જોતા જઈએ કયા કયા વાક્યો બનાવી શકીએ આપણે. ઉત્તર આ પ્રમાણે લખીએ, અમારા સાહેબ એવું ભણાવે કે વાત જ ના પૂછો. અમારા સાહેબ એવું ભણાવે કે વાત જ ના પૂછો. આગળ લખી શકીએ, રણમાં એવી ગરમી કે વાત જ ન પૂછો. રણમાં એવી ગરમી પડે કે વાત જ ના પૂછો. આગળ, રાહુલ
એવું સરસ ગાય કે વાત જ ન પૂછો. રાહુલ એટલું મસ્ત ગાય છે કે વાત જ ના પૂછો. છેલ્લે જમવાનું એવું સરસ કે વાત જ ન પૂછો. તો મિત્રો આ રીતે આપણે લખતા જઈએ. આઈસ્ક્રીમ એટલી સરસ કે વાત જ ના પૂછો. મંદિર એટલું સરસ કે વાત જ ના પૂછો. અને મિત્રો વાત જ ના પૂછો એ શબ્દ ઉપરથી આપણે ઘણા બધા વાક્યો બનાવી શકીએ છીએ. અહીં જે 4 વાક્યો લખ્યા છે તે નમૂનારૂપ છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરવા માટે જગ્યા આપી છે, તો તેમાં પણ લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ. ત્યારબાદ મિત્રો જો હવે પ્રશ્ન નંબર 7, પ્રશ્નોના જવાબ આપો. અહીં જે પ્રશ્નો છે તે આપણે એકમના આધારે ઉત્તરો લખવાના છે. તો જોઈએ. પ્રશ્ન પહેલો, તમને ક્યારે ક્યારે કુતૂહલ થાય છે એટલે કે નવાઈ લાગે છે? ઉત્તર આ પ્રમાણે: હા, મને ઘણીવાર કુતૂહલ થાય છે. જ્યારે એવી કોઈ ઘટના બને કે જે અસાધારણ હોય ત્યારે, કોઈ નવીન પરિસ્થિતિ, નવીન પદાર્થ જોઉં ત્યારે કુતૂહલ થાય છે. કશાકમાં નવીનતા હોય તેવી વસ્તુને જોઉં તો તેને જાણવા, જોવા અને તપાસવાનું કુતૂહલ થાય છે. તો મિત્રો આટલી બધી બાબતોમાં મને કુતૂહલ થાય છે, નવાઈ લાગે છે. એમ તમને જે બાબતોમાં નવાઈ લાગે તે તમારે અહીં નોંધવાની. આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન 2, દાદાજી છાપું લઈને કેમ આવ્યા હશે? તો ઉત્તર આ પ્રમાણે: દાદા બાળકોને રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવેલ બાળકોની માહિતી આપવા માટે થેલામાં છાપું લાવ્યા હશે. અન્ય વિવિધ જાણકારી આપવા માટે પણ દાદાજી છાપું લાવ્યા હશે. તો મિત્રો આટલા માટે દાદાજી પોતાના જાદુઈ થેલામાં છાપું લાવ્યા હશે. આગળ પ્રશ્ન 3, કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? મિત્રો ફરીથી યાદ અપાવી દઉં. આપણા એકમની અંદર 6 વિભાગ છે, પરંતુ નવા લેટેસ્ટ માહિતી પ્રમાણે 7 પ્રકાર છે. ભારત સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્રે, સમાજ સેવા, રમતગમત ક્ષેત્ર અને વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં. આમ આ 7 પ્રકારની પ્રતિભા માટે બાલવીર પુરસ્કાર આપવામાં આવે છે. આગળ વધીએ. પ્રશ્ન 4, બાલ પુરસ્કાર મેળવનારને શું શું આપી સન્માન કરવામાં આવે છે? તો મિત્રો જો બાલ પુરસ્કાર મળે તો આટલી વસ્તુઓ તમને મળે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર PMRBP મેળવનારને મેડલ આપવામાં આવે છે, પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે અને 1 લાખ રૂપિયા રોકડ પુરસ્કારમાં આપવામાં આવે છે. આ ઉપરાંત બાળક શાળાનો અભ્યાસ પૂર્ણ કરી ત્યાં સુધી તેની આર્થિક સહાય પણ આપવામાં આવી છે. તો મિત્રો આટલું બધું પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર મેળવનાર બાળકને આપવામાં આવે છે. આગળ જોઈએ. બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશે માહિતી મેળવવા તમે શું કરશો? મિત્રો તમારે આ બધા બાળકો વિશે માહિતી મેળવી છે તો તમે શું કરશો? ઉત્તર: હું બાલવીર પુરસ્કાર વિજેતા બાળકોની માહિતી મેળવવા માટે સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અને ઇન્ટરનેટની મદદથી આ બાળકો વિશે માહિતી મેળવી શકું છું. પ્રશ્ન 6, અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ શી રીતે ઉપયોગી છે? જોઈએ ઉત્તર: અનુષ્કા જોલીએ વિકસાવેલી એન્ટી બુલિંગ રિપોર્ટિંગ એપ, મોબાઈલ એપ એ બાળકોની સલામતી માટે ઘણી જ મહત્વની છે. તેમની સાથે ઘટેલી ઘણી ખરી ઘટનાઓની કોઈ ખબર પણ પડતી નથી. આથી આવી છુપી ઘટનાઓની જાણ થાય છે. તે માટે એન્ટી બુલિંગ સ્ક્વોડ એ એક એવી વેબ પ્લેટફોર્મ છે. ગુંડાગીરી રોકવા માટે આ એપ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તો મિત્રો અનુષ્કા જોલીએ જે એપ બનાવી છે એન્ટી બુલિંગ રિપોર્ટિંગ એપ, તેના વિશે આપણને આ સુંદર મજાની આપણને જાણકારી મળે છે. ખૂબ જ ઉપયોગી છે, એટલા માટે તેને રાષ્ટ્રીય બાલ પુરસ્કારથી સન્માન કરવામાં આવેલ. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. આગળ જોઈએ. પ્રશ્ન 7, સૌર્યજીતની સિદ્ધિ વિશે વિશેષતા જણાવો. તો ઉત્તર આ પ્રમાણે: વડોદરાના સૌર્યજીતને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળેલો છે. 36મી નેશનલ ગેમ્સમાં માત્ર 10 વર્ષની સૌથી નાની ઉંમરનો એક ખેલાડી હતો અને મલખમ જેવી સૌથી અઘરી રમતના પ્લેયર તરીકે તેણે એન્ટ્રી પ્રાપ્ત કરીને ઇતિહાસ રચ્યો હતો. જો કે સ્પર્ધાના 10 દિવસ પહેલા જ તેના પિતાનું નિધન થયું
તે ગમગીન થયો, પણ પૂરા મનોબળ અને માતાના આશીર્વાદ સાથે તે મલખમના અખાડામાં ઉતરી. તેને અદ્ભુત કવાયતથી સૌ કોઈને મંત્રમુગ્ધ કરી દીધા. તેને શાનદાર અને દમદાર રીતે પોતાનું પરફોર્મન્સ આપી વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. વડાપ્રધાને શ્રીએ એમના ટ્વિટર ઉપર લખ્યું હતું કે વોટ અ સ્ટાર સૌર્યજીત ઇઝ. તેમણે સૌર્યજીતને 36મી નેશનલ ગેમ્સનો સ્ટાર પરફોર્મર ગણાવેલો. તો મિત્રો, આ રીતે સૌર્યજીતે સિદ્ધિ મેળવી હતી રમતગમત ક્ષેત્રે, એટલા માટે તેને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવ્યો. તો આપણે બે વસ્તુઓ જોઈએ અહીંયા, એક અનુષ્કા ચોરીની એપ અને બીજી આ સૌર્યજીતની મલખમની રમત વિશેની વાત. એમ ઘણી બધી રીતે કુલ 7 પ્રકારના 7 વિભાગોમાં આ રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે. તો મિત્રો, આ રીતે 7 પ્રશ્નો આપણા પ્રશ્ન નંબર 7માં છે. તેના ઉત્તરો એકમના આધારે આપણે સમજીને લખ્યા. હવે આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન 8. પ્રશ્ન 8 છે મિત્રો, તમારે સન્માન થયેલ બાળકોનું ઇન્ટરવ્યુ લેવાનો હોય તો તમે કેવા પ્રશ્ન પૂછો? પ્રશ્નો બનાવો. મિત્રો, કોઈ સન્માન થયેલ બાળકનું આપણે ઇન્ટરવ્યુ લેવાનું છે એક પત્રકાર તરીકે, તો તમે તેને કેવા પ્રશ્નો પૂછો? તો મિત્રો, આવા પ્રશ્નો પૂછી શકાય. ઉત્તર આ પ્રમાણે પ્રશ્નો પૂછી શકાય. હું નીચેના પ્રશ્નો પૂછું. પહેલો, તમારામાં આટલી બધી બહાદુરી ક્યાંથી આવી? બીજું, તમે બીજા બાળકોને શું સંદેશો આપશો કે જેથી તેઓ પણ આવા કાર્યો કરવા પ્રેરાય? ત્રીજો પ્રશ્ન, તમને મોટા થઈને શું બનવાની ઈચ્છા છે? અને ચોથો પ્રશ્ન, તમે તમારી ઉપલબ્ધિનું શ્રેય કોને આપશો? તો મિત્રો, આ રીતના 4 પ્રશ્નો તારવેલા છે. આ સિવાય પણ તમારા મનમાં કોઈ પ્રશ્ન આવે કે આ બાળકને મારે આવો પ્રશ્ન પૂછવો છે, તો તમે તે અહીં ઉમેરી શકો છો. આ પ્રશ્નો આપણે નમૂનારૂપ બનાવીને મૂકેલા છે. આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન 9 છે, સાહસ વિના સિદ્ધિ નહીં, સવિસ્તાર સમજાવો. મિત્રો, સાહસ વિના સિદ્ધિ નહીં, આ વિચાર વિસ્તારને આપણે સમજાવવાનો છે. તો આ રીતના ઉત્તર લખી શકીએ. ઉત્તર આ પ્રમાણે જોઈએ. પ્રાચીન સમયથી જ સાહસ વૃત્તિ એ માનવનો સ્વભાવ રહેલો છે. સાહસથી જ વ્યક્તિ જીવનમાં પ્રગતિ કરી શકે. સાહસ કરતા રહેવાથી જ માણસમાં હિંમત અને આત્મવિશ્વાસ કેળવાય છે. સાહસથી જ માણસની સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે, સહન શક્તિ વધે છે. માણસ આજ સાહસ કરી ચંદ્રની ધરતી સુધી પહોંચી ગયો છે. જો મરજીવા દરિયામાં ડૂબકી લગાવવાનું સાહસ ના કરી તો તેને મૂલ્યવાન મોતીઓ મળતા નથી. સાહસથી જ આલ્બર્ટ આઇન્સ્ટાઈન વિવિધ શોધો કરી. તેવી જ રીતે તેનસિંગ અને હિલેરીએ સાહસ કરી તો એવરેસ્ટ સર કરી શક્યા અને કોલંબસ અમેરિકા ખંડ સુધી પહોંચી શક્યો. તો મિત્રો, આ રીતે સાહસ વિના સિદ્ધિ નહીં તેનો વિચાર વિસ્તાર આપણે ખૂબ જ ટૂંકા શબ્દોમાં આ રીતના કરી શકીએ. તમે પણ તમારી જાતે આ વિચાર વિસ્તાર કરી અને આ રીતના ઉત્તર લખી શકો. તો આ પ્રમાણે આપણે ઉત્તર લખીશું. આગળ વધીએ. પ્રશ્ન 10, નાનો તોય રહીનો દાણો. કહેવતને અનુરૂપ કોઈ પ્રસંગ વાર્તા શોધી ને કે બનાવીને લખો. મિત્રો, સુંદર મજાની કહેવત છે, નાનો તોય રહીનો દાણો. તો તેના ઉપરથી આપણે સુંદર મજાની એક ઘટના જોઈ લઈએ. છત્તીસગઢ રાજ્યના બિલાસપુર જિલ્લાની 6 વર્ષીય અરમાન પાસે ગણિત અને વિજ્ઞાનના ક્ષેત્રમાં અસાધારણ કુશળતા છે. તેને ગૂગલ બોય તરીકે, ગૂગલ મેથ બોય અને છત્તીસગઢના વન્ડર બોય તરીકે વ્યાપકપણે ઓળખવામાં આવે છે. તેણે તેની અસાધારણ ગાણિતિક કુશળતા માટે અસંખ્ય રેકોર્ડ મેળવ્યા છે. આટલી નાની ઉંમરે ગુણાકારના કોષ્ટકોનું પઠન કરવાના અસાધારણ પરાક્રમ બદલ તે 100 ગુણાકારની રકમનો ઉકેલ લાવનાર સૌથી નાની વયના વ્યક્તિ તરીકે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ અને હાર્વર્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં ગર્વભેર સ્થાન ધરાવે છે. આ ઉપરાંત તેણે પુસ્તકોની ટ્રિલોજી કમ્પોઝ કરી પુસ્તક શ્રેણીની સૌથી નાની ઉંમરના લેખક તરીકેનું ગૌરવ પણ પ્રાપ્ત કર્યું છે. તેને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળેલ છે. તો મિત્રો, આ રીતે અહીં અરમાનની વાત છે કે એને સુંદર મજાનો ગણિતમાં તેને ખૂબ જ નામના મેળવી છે તેની વાત છે. તે નાનો છે, 6 જ વર્ષનો છે ખાલી, છતાંય એને ગણિતના ક્ષેત્રમાં ખૂબ પ્રગતિ કરી છે. એટલે કે નાનો છે છતાં પણ રહીનો દાણો છે, એ કહેવત એની ઉપર બંધ બેસતી છે. એટલે અહીં આપણે એમનું ઉદાહરણ લીધેલું છે. તે પ્રમાણે તમારી જોડે બીજી કોઈ વાર્તા હોય, બીજો કોઈ પ્રસંગ હોય તો તમે તે લખી શકો છો. અહીં આપણે રાષ્ટ્રીય બાળ પુરસ્કાર મેળવી બાળકની વાત કરેલી છે કે જેને નાનો તો રહીનો દાણો કહેવત એને અનુરૂપ છે. આગળ વધીએ. 11મો પ્રશ્ન, ઇન્ટરનેટની મદદથી
બાલવીર પુરસ્કાર મેળવનાર બાળકો પૈકી કોઈ એક બાળક વિશે જાણીને કે શોધીને લખો. મિત્રો, તમે મોબાઈલનો ઉપયોગ કરતા હશો અથવા કોમ્પ્યુટર હશે તમારી જોડે, એમાં તમે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હશો એટલે કે ગૂગલમાં તમે કોઈ પણ વસ્તુ કે પ્રશ્ન શોધતા હશો. આપણે આજે શોધવાનું છે બાલવીર પુરસ્કાર મેળવનાર કોઈ એક બાળક વિશે. અહીં જે તમને ઉત્તર બતાવી રહ્યો છું તે નમૂનારૂપ છે. તમારે તમારી જાતે ઇન્ટરનેટનો ઉપયોગ કરી બીજા કોઈ બાળક વિશે માહિતી મેળવવાની છે. ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાની 13 વર્ષીય હેતવીની કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી. ગંભીર સેરેબ્રલ પાલ્સી 75% થી વધારે મિત્રો તે બીમાર હતી અને માનસિક મંદતાથી પીડાતી હોવા છતાં હેતવી ફ્રીહેન્ડ પેઇન્ટિંગ કરે છે અને કોયડાઓ ઉકેલે છે. તે ચાલવામાં અસમર્થ છે અને દૈનિક પ્રવૃત્તિઓ માટે વ્હીલચેરનો ઉપયોગ કરે છે. તેને ફ્રીહેન્ડ પેઇન્ટિંગની 250 કૃતિઓ બનાવી છે, જેના માટે તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ટરનેશનલ બુક ઓફ રેકોર્ડ્સ, લંડન બુક ઓફ રેકોર્ડ્સ, ગુજરાત બુક ઓફ રેકોર્ડ્સ, સ્ટાર બુક ઓફ રેકોર્ડ્સ, ઇન્ડિયા મોસ્ટ ટેલેન્ટેડ એવેન્ચર્સ એવોર્ડ, ઇન્ડિયાઝ મોસ્ટ ટેલેન્ટેડ એવેન્ચર્સ એવોર્ડ, મોસ્ટ ઇન્સ્પાયરિંગ આર્ટિસ્ટ ઓફ ધ યર 2023, પ્રાઇડ ઓફ ઇન્ડિયા એવોર્ડ, મધર ટેરેસા મેમોરિયલ એવોર્ડ અને ભારત નારી રત્ન સન્માન 2023 થી સન્માન કરવામાં આવેલું છે. તો મિત્રો, આ 13 વર્ષીય હેતવીએ એની પેઇન્ટિંગ એટલે ચિત્રકલા દ્વારા પોતાની જે પ્રતિભા બતાવી છે તેના માટે તેને આટલી બધી એવોર્ડ્સ થી સન્માન કરવામાં આવેલ છે અને આટલા બધા રેકોર્ડ્સ એના નામે છે. આગળ જોઈએ. ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા પ્રસ્તુત આસામની યુએસ આર્ટ ગેલેરી દ્વારા તેનું સન્માન કરવામાં આવ્યું હતું. તેની સર્જનાત્મક ક્ષમતા માટે નવ ભારત રાષ્ટ્રીય જ્ઞાનપીઠ ઇન્સ્ટિટ્યૂટ ઇન્ડિયાઝ મોસ્ટ ટેલેન્ટેડ કિડ્સ એચિવર્સ એવોર્ડ 2022 દ્વારા તેને સન્માનિત કરવામાં આવી હતી અને એવોર્ડ એનાયત કરવામાં આવ્યું હતું. યુનિવર્સ નામની તેની પેઇન્ટિંગને પસંદ કરવામાં આવી હતી અને 2022 માં મણિકર્ણિકા આર્ટ ગેલેરીમાં બ્રોન્ઝ પ્રાઇઝ આપવામાં આવ્યો હતો. તેને 27 ટ્રોફીની સાથે 25 સુવર્ણ, 4 રજત અને કાંસ્ય ચંદ્રક જેવા અનેક પ્રમાણપત્રો પ્રાપ્ત થયા છે. તો મિત્રો, અહીં વાત છે હેતવીની. જોયું હેતવીએ કેટલી બધી એવોર્ડ્સ, કેટલી બધી એને રેકોર્ડ્સ એના નામે છે. તે પોતે અપંગ છે, અશક્ત છે, ચાલી શકવામાં અસમર્થ છે, છતાં પણ તેને આ રીતના ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કરેલા છે. તો મિત્રો, આ એને પણ બાલવીર પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તો આપણે ઇન્ટરનેટની મદદથી આ હેતવીની વાત અહીં મૂકેલી છે. એમ તમે પણ તમારી જાતે કોઈ બાલવીર પુરસ્કાર મેળવેલ બાળક વિશે તમારી માહિતી મેળવવાની છે. તો મિત્રો, આ રીતે આપણો જે એકમ છે જાદુઈ થેલો દાદાજીનો, જેમાં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારની સુંદર વાતો કરેલી છે, તેના તમામ પ્રશ્નો 1 થી 11 પ્રશ્નો મિત્રો આપણે અહીં વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો સમજાઈ ગયા હશે. તમારે ઉત્તરો કેવી રીતના લખવા તેની માહિતી તમને મળી ગઈ હશે. જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. જોડે વિડીયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો અને ખાસ કોઈ પણ પ્રશ્ન ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. આપનો ખૂબ ખૂબ આભાર.